अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनुभवी पुरुष तमने प्रकाश फेंके त्यारे तमने खबर पड़े कि ओहो आ दुनिया जे चाली रही छे ए तत्वथी चाले छे। आपणे कहीए छे गाड़ी चलावे छे, गाड़ी दौड़े छे, कुदरत के छे आ गतिसहायक तत्व दौड़ावे छे, गाड़ी दौड़ती नथी। गाड़ी तो अवस्था छे, गतिसहायक तत्व ना हो तो गाड़ी कशुं ना काम करे। એટલે દરેક વસ્તુમાં તત્વ જ કામ કરે છે, પણ આપણને અવસ્થા દેખાય છે એ તો રિલેટિવ સત્ય છે, અને એ જ અવસ્થામાં જો તત્વ દેખાય એનું નામ સનાતન સત્ય। તમને કેવું દેખાય સાહેબ? 6 તત્વો દેખાય? 6 તત્વો? અરે વાહ, 6 તત્વો દેખાય। એ તો છેલ્લું વિજ્ઞાન છે, એ સમજવા કરીએ છે। પણ હવે આમ તો દેખાય બધી વસ્તુઓ દેખાય, શરીર દેખાય, હવે 6 તત્વો આ વસ્તુઓ બેઠી હોય એમાં કેવી રીતે દેખવાનું? પણ કોઈ પણ અવસ્થા 6 તત્વો, કારણ કે તો એટલું સૂક્ષ્મ વસ્તુ છે, કાળ, સમય, ગતિ, સહાયક, સ્થિતિ, એ તો હાથ હલાવતા ખાવા પડે કે આ સ્થિતિ। સાંભળો, સૂક્ષ્મ શબ્દ નહીં બોલવાનો। સૂક્ષ્મ શબ્દ તો વ્યવહારથી આપણે એક સ્થૂળ અને સૂક્ષ્મ બોલીએ છીએ, પણ આપણે જયારે વિજ્ઞાનની વાત કરીએ ત્યારે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? વિઝન। મારી દ્રષ્ટિ હોય તો મને સૂક્ષ્મથી સૂક્ષ્મ દેખાય। કેમ? કારણ કે આત્મા તો પોતે અનંત જ્ઞાન વાળો છે, એટલે તો કેવળ જ્ઞાનમાં આખું બ્રહ્માંડ અને બધા રહસ્યો ખુલ્લા પડી જાય છે। તો વિઝનમાં પહેલા પ્રશ્ન છે, આંખોનો પ્રશ્ન નથી, આંખોનો પ્રશ્ન નથી, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે। લિસન, એટલે વિઝન એટલે તમે અંદરની દ્રષ્ટિ કહો છો, એ સમજી હું, કારણ કે બહારની દ્રષ્ટિ એની શાર્પનેસ જોઈએ। હવે વિઝનમાં તો પહેલા તો દ્રશ્ય આવશે, શબ્દો આવશે, પહેલા તો એ બધું આવે ને। આ તત્વને જોવા માટે દ્રષ્ટિમાં એ બધાનો ઉપયોગ થાય છે, સૂક્ષ્મ રીતે પૂતગલ તત્વનો, જળ તત્વ કે તમે જે કહો એ, ચાર્જિંગ માટે, કારણ કે સમજવા માટે શબ્દ જોઈએ, કાળ તત્વ ક્યાં કામ કરે। અમારા માટે તો એકડો બગડો જેવું જ છે ને, એમાં પણ અત્યારે દ્રષ્ટિ વિઝનમાં ડેવલપ થવા માટે તો એમાં શરૂઆતમાં શબ્દો જોઈશે, વિઝન જોઈશે, કાળ તો કે કાળ દેખાવો જોઈએ, તો એ પણ શબ્દ, દ્રશ્ય પણ કાળ, વાંચાઓ એ પણ શબ્દ છે। હવે એમાંથી તમે સૂક્ષ્મ, એટલે તો કેટલી બધી આગળની વાત છે કે વિચારવું એ અશક્ય છે, પણ એ તમે કેવી રીતે જુઓ છો? તમે કહો છો 6 તત્વ જુઓ છો, તો એટલે તમને અવસ્થાને ભેદી શકો તો તત્વ દેખાય, અવસ્થાને ના ભેદી શકો તો અવસ્થા દેખાય। એટલે કેવી રીતે ભેદવાની? એટલે અવસ્થાને ભેદવી કોને કહેવાય? કે જે અવસ્થા દેખે છે એને સ્થૂળમાંથી કયા કારણો એવા છે જે સનાતન સત્ય, જેને આપણે સાયન્સ કહીએ છીએ, એ શું તત્વ છે, જેને આપણે કુદરત કહીએ છીએ, શું તત્વ છે, એ દેખાય અવસ્થામાં, તો અવસ્થાની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં ના રહે। અને જો તત્વ નથી દેખાતા તો અવસ્થાની વેલ્યુ રહેશે। અવસ્થા કોઈ પણ ઉભી છે અત્યારે, જે આપણે અવસ્થા ચાલી રહી છે, સત્સંગની અવસ્થા, હું તમને સ્થૂળ દાખલો આપું જી, કે 1 કિલો સોનું પડ્યું છે રસ્તા ઉપર, બરાબર છે? બરાબર। હવે સોનાની વેલ્યુ માનો કે બુદ્ધિથી મને ખબર છે એની કિંમત, બરાબર છે? બરાબર। એની સામે આત્મા પણ છે અંદર, એ વખતે આત્મા છે, અવસ્થા અને આત્મા તમે વાત કરી, બરાબર। જે સમયે હું સોનું જોઉં છું એ સમયે આત્મા છે ને, એમ પૂછું? છે, ઓકે। હવે મારી દ્રષ્ટિ સોનામાં મોહિત ક્યારે થાય કે હું આત્માની શક્તિ માઇનસ કરું તો જ મને સોનામાં મોહ ઉત્પન્ન થાય ને। એ તો અવસ્થામાં તમારી દ્રષ્ટિ ચોંટી ગઈ, આત્માને તમે જોયો નહીં કે હું આત્મા છું ને મારે। એ વખતે આત્મા છે કે નહીં હાજર, એમ પૂછું છું? એ વખતે આત્મા છે કે નહીં? છે। તો પછી એની શક્તિ કેમ અહેસાસ થતી નથી તમને?
કારણ કે પેલો અભ્યાસ છે આગળનો બધો. હવે સમજાવવા માંડ્યું ને. વાત પાછી આવી ગઈ કે નહીં? પાછી દ્રષ્ટિની વાત આવી ને પાછી. ઓકે, એટલે દરેક અવસ્થામાં હું આત્મા છું, પાછી વાત દ્રષ્ટિ ઉપર જ આવવાની. એટલે જે માણસ ભેદી નાખે ને એને મોહ ના થાય. સોનું હોય કે જતું રહે, મોહ ના થાય કે મેં દ્રષ્ટિ ભેદી નાખી છે. જેમ રાજા મહારાજાઓ આ બધા તીર્થંકરો બધા રાજકુમારો હતા, એ લોકોએ દ્રષ્ટિ ભેદી નાખી હતી. હવે બંગલા, મહેલ, મોટર ગાડી, નોકર ચાકર સાથે લેવા દેવા જ નથી. ભલે ઉદયક્રમમાં મળ્યું પણ એને દ્રષ્ટિ ભેદી નાખી હતી, એટલે કોઈ સંજોગે એમને અસર ના કર્યા. માટે શાશ્વત શક્તિ ખુલ્લી થઈ ગઈ. દ્રષ્ટિ ભેદી એનો દાખલો આપો દરેક અવસ્થામાં કે હું આત્મા છું અને આ વિનાશી વસ્તુ છે. એવી રીતે બોલવાનું, એવી રીતે જોવાનું. કારણ કે શરૂઆતમાં તો એકડો બગડા જેવો જ પ્રોસેસ એ દ્રષ્ટિમાં પણ થાય. મિકેનિકલ નહીં, તો મિકેનિકલ નહીં, અવસ્થાને આઈડેન્ટિફાય કરો. દાખલા તરીકે કુદરતે ફાઇલ નંબર 1 ને મકાન આપ્યું રહેવા માટે, તો આપણને દેખાવું જોઈએ કે આ ફાઇલ નંબર 1 મન વચન કાયાની આ એક અવસ્થા છે. જે મન વચન કાયા કર્મ ભોગવા માટે આપ્યા, એમ મન વચન કાયાને ભોગવવા માટે મકાન રૂપી અવસ્થા પણ કુદરતે આપેલી છે. અને એ અવસ્થા મોહનો હિસાબ પૂરો કરવા માટે આપી છે. હવે મોહ કોણે હતો? તો કે પ્રતિષ્ઠિત આત્માને. તો અત્યારે આ મકાનને ભોગવે છે કોણ? તો કે પ્રતિષ્ઠિત આત્મા. તો કે આ શરીર કેમ આપ્યું? તો કે શરીર ના હોય તો કોણ ભોગવે? કેવી રીતે ભોગવે? એટલે કુદરતે પહેલા શરીર આપ્યું, પછી મકાન આપ્યું. પણ મકાન અને શરીર દ્વારા ભોગવે છે કોણ? તો કે ચાર્જ થયેલો અહંકાર જે ડિસ્ચાર્જ છે એ અત્યારે ભોગવે છે. હવે ભૂલ ક્યાં થઈ હતી? ચાર્જમાં. એનું આપણ છે. હવે જો ચાર્જ નથી તો કુદરત બોડી નથી આપતી, અવસ્થા નથી આપતી. એ તમારી સ્વાભાવિક અવસ્થા. એમ દરેક વસ્તુમાં એવું કરીએ છીએ. રાગ અને દ્વેષ બંને અજ્ઞાનની જ બ્રાન્ચીસ છે. એ તો આખું કેટલો પ્રોસેસ છે. કારણ કે 6 તત્વો ત્યાં જોવા, તો કે મૂળ સ્વરૂપે આત્માને પોતાની આત્માની વેલ્યુ કરવાની અવસ્થા ઉભી દરેક અવસ્થાઓમાં. તમારો પ્રોસેસિંગ તમે શું બતાવ્યું? એમ આત્માની વેલ્યુ એવી રીતે ઊભી નહીં થાય. એટલે તમને બાકીના જે જળ તત્વની જે અવસ્થા છે એ અવસ્થાને બાકીના 4 તત્વો જે ચલાવે છે એની વેલ્યુ તમને 0 સમજાય તો આત્માની વેલ્યુ સમજાય. પણ તમને 0 ના લાગે તો તમે અવસ્થામાં ખોવાઈ જવાના. એટલા માટે મેં સ્ટેપ આપ્યું કે પહેલા બધા સાયન્ટિસ્ટો બધી જ અવસ્થાને ખાલી કુદરતી રચના જોવા પ્રયત્ન કરે. ગમે તે અવસ્થા હોય, મન વચન કાયા ત્રણેયની અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થાઓને માત્ર કુદરતી રચના તરીકે જો. રચના કોની? કુદરતની. મારી નહીં, તમારી નહીં, કોઈની નહીં, કુદરતની રચના. એટલે પેલા એક ભ્રાંતિ તોડી નાખો કે આ મારું છે, તારું છે, તેઓનું છે, કાઢી નાખો. મેં કર્યું, તે કર્યું, તેઓ કર્યું, કાઢી નાખો. કુદરતી રચના પતી ગયું. આ એક જ્ઞાનનું લેયર મજબૂત થશે. પછી બીજું જુઓ કે આ સંજોગ કયા આધાર આવ્યો? તો કે કુદરતી કાનૂન દ્વારા આવ્યો. એમાં પણ કોઈની મરજી કામ કરતી નથી. કાનૂન કુદરતનું. એટલે પછી આપણને એમ થાય કે ભાઈ કુદરતી કાનૂન લાગુ કેમ પડ્યો? તો કે કોઝ કર્યો તો માટે લાગુ પડ્યો. એટલે આવી રીતે જયારે આખી આ પ્રોસેસ તમને સમજાશે, પછી આ વિઝન રૂપે ફિટ થઈ જાય, પછી બધી અવસ્થાઓમાં બોલવાની જરૂર નથી. એ વિઝન કામ કર્યા કરે છે. એ મહેનત નથી. મહેનત ફક્ત વિઝન સેટ કરવા સુધી જ છે. પછી ઓટો મોડથી કામ કરે છે. વારંવાર સેટ કરવું પડશે આપણે વિઝન. એટલે વિઝન સેટ કરવું એટલે અજ્ઞાન નાશ કરવું, વિજ્ઞાન સેટ કરવું. અજ્ઞાન નાશ કરવું, વિજ્ઞાન સેટ કરવું. હવે અજ્ઞાન નાશ કરવું એટલે શું? અજ્ઞાન ઊભું થાય એને નાશ કરવાનું છે. આપણે અજ્ઞાન ખોતરવાનું નથી. જે અવસ્થામાં જે અજ્ઞાન ઉકળ્યું એને કેરી ફોરવર્ડ નથી કરવું. તો શું કરવું છે? ત્યાં વિજ્ઞાન સેટ કરી નાખવું છે. એટલે અજ્ઞાન ઉકળી ગયું અને વિજ્ઞાન સેટ થયું. પાછું અજ્ઞાન ઉકળી ગયું, વિજ્ઞાન સેટ થયું. અજ્ઞાન ઉકળ્યું, વિજ્ઞાન સેટ થયું. એમ કરતા તમારી દ્રષ્ટિ પરિપક્વ થશે. ગોખવાથી નહીં થાય, ઉપયોગ કરવાથી થશે. એ તો સમજાવ્યું કે ગોખવાથી થતું નથી. એટલે મેં કીધું વિજ્ઞાનમાં ગોખવાનું કે ક્રિયા સબ્જેક્ટ આવતું નથી. વિઝન શબ્દ આવે છે. વિઝન એટલે દ્રષ્ટિ શબ્દ આવે છે. ઉપયોગ, એવી દ્રષ્ટિનો ઉપયોગ આખો કામ કરે છે.